મોટા કાંડાગરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે મોટા કાંડાગરા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સદભાવના પેનલના સરપંચ દેવલબેન ડાયાભાઈ ગઢવી અને તમામ સદસ્યોએ ગામ લોકોને વાયદો કર્યો હતો કે અમારી પેનલ સરપંચ પદની ચૂંટણીમાં ચૂંટાઈ આવશે તો ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે। સરપંચ દેવલબેન ડાયાભાઈ ગઢવીએ તેમની ટીમ દ્વારા મોટા કાંડાગરા ગામમાં જેસીબી વડે કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। શેરી મહોલ્લા તેમજ બાગ બગીચા જાહેર માર્ગો પર જ્યાં કચરો દેખાય છે ત્યાં તેમના દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું છે। સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત દેશના વડાપ્રધાન મોદી સાહેબના આ સૂત્રને સાર્થક કરી સરપંચ દેવલબેન ડાયાભાઈ ગઢવી અને સૌ સદસ્યો અન્ય ગામોને પ્રેરણા મળે તેવું સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે। સદભાવના પેનલના પ્રણેતા ભજનાનંદી ઉદ્યોગપતિ પાલુભાઈ ગઢવી પણ દરરોજ ફોન દ્વારા ગામના હાલ હવાલ પૂછતા હોય છે તેવું ગામ લોકોએ જણાવ્યું હતું। મારું નામ જાડેજા પ્રફુલસિંહ છત્રસિંહ। અમે લોકોએ જેવી રીતે વાયદો કર્યો તો સદભાવના પેનલે અમારા સરપંચ શ્રી દેવલબેન ડાયાભાઈ ગઢવી તથા ઉપસરપંચ શ્રી હિતુભા મોહમ્મદસિંહ જાડેજા તેમ મીઠુભાઈ મહેશ્વરી બધાએ જેવી રીતે વાયદો કર્યો તો એવી રીતે જો અમે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયા છીએ અને સ્વચ્છતા અભિયાન ચાલુ કરી દીધું છે। અને બધાને હું અપીલ કરું છું કે આપણે બધા ગામવાળા હળીમળી ભેગા થઈ અને આપણા ગામને રૂડું ને રળિયામણું બનાવીએ અને બધું નાત જાત ભેદભાવ બધા ભૂલી અને આપણે ભેગા મળી અને આપણા ગામને સ્વચ્છ બનાવીએ। અને વધુમાં જણાવું છું કે અમારી સદભાવના પેનલના પ્રણેતા પાલુભાઈ ગઢવી એ દરરોજ અમને ફોન કરીને પૂછા કરે છે ભાઈ કામ ક્યાં પહોંચ્યું। એ ભચાઉ બેઠા છે પણ એમનો જીવ અહીંયા જ છે મોટા કાંડાગરામાં। એટલે અમે પાલુભાઈને કહેવા માંગીએ છીએ કે તમે અમારા ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એમાં અમે ક્યાંય ઓછા ઉતરશું નહીં અને એકદમ સરસ રીતે તમારું જે સ્વપ્ન છે સ્વચ્છ ભારત આપણે સ્વચ્છ આપણું ગામ અને રળિયામણું ગામ એ પૂરું કરીને દેખાડશું। અને બીજા ગામોને હું કહેવા માંગુ છું કે આપણે આ બધો નાત જાત ભેદભાવ આ બધું ચૂંટણી પૂરી તો બધું પૂરું, હવે બીજું કાંઈ નહીં। હવે આપણે બધા ભેગા મળીને ગામનું વિકાસ કરીએ અને ગામ કેમ આગળ આવે સમૃદ્ધ કરીએ એ જ આપણે દ્રષ્ટિ રાખવી જોઈએ। મારું નામ ગઢવી કરશનભાઈ છે। આપણે સફાઈ અભિયાન 4 દિવસથી ચાલુ છે। બસ સ્ટેશન અને ગાયત્રીનગર અને કાંડાગરાના મેન જ્યાં રસ્તા છે અહીંયા અભિયાન ચાલુ છે સ્વચ્છતા અભિયાન। ખાસ લોકોને આપ શું કહેશો ગામ લોકોને સાથ સહકાર આપવો જોઈએ ગામમાં ગંદકી ન કરવી જોઈએ? ગામ લોકોને એક અપીલ છે આપણે સાથે સૌ મળીને આપણે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ અને જ્યાં જ્યાં કચરો છે જ્યાં જ્યાં ગંદકી છે ત્યાં મશીન અને ટ્રેક્ટર 2 દિવસ 3 દિવસથી ચાલુ છે અને હજી પણ ચાલુ રહેશે। જ્યાં જ્યાં કચરો છે ત્યાં બધા સાથ સહકાર આપે અને બધાને સાથે વિનંતી કરું છું કે સાથે જોડાઈ જાય અને સફાઈમાં જોડાઈ જાય બધા।